અમદાવાદમાં રોડ કરતા ફૂટપાથ મોટા હોવાનું સામે આવ્યું છે, જેનો આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિજય પટેલ, મહિલા પ્રમુખ સિદ્ધ ભાવસરા સહિત કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો। નમસ્કાર, હું છું મમલ અને અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। તો આવો સાંભળીએ બંને પ્રમુખે વધુમાં શું કહ્યું। નમસ્કાર મિત્રો, હું વિજય પટેલ, આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર પ્રમુખ। આજે મારા સાથી મિત્રો સાથે સીજી રોડ ઉપર ગિરીશ કોલ્ડ ડ્રિંક્સની બાજુમાં જે સરદાર પટેલ ભવન છે ત્યાં એએમસી દ્વારા જે મૂર્ખામી કરવામાં આવી છે, જે એમની બુદ્ધિનું પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે, એ બાબતને લઈને અમે અહીંયા વિરોધ કરવા અને પ્રજાને જાગૃત કરવા આવ્યા છીએ। હમણાં જ મારી કોઈ એક સાહેબ સાથે વાત થઈ કે મ્યુનિસિપાલિટીના જે કમિશનર હોય એ આઈએએસ ઓફિસર હોય છે, સૌથી બુદ્ધિશાળી હોય છે। એ પોતાની કલેક્ટરશીપ પૂરી કરી અને પછી એમને આ પોસ્ટ મળી હોય છે। એ બુદ્ધિશાળી સાહેબ આપણા બચ્ચાનિધિ પાનીને હું કહેવા માગું છું કે આ તમારી બુદ્ધિનું પ્રદર્શન છે, આ તમારી બુદ્ધિ છે। તમે જુઓ તો ખરા, અહીંયા ફૂટપાથ મોટો અને રોડ નાનો, તમે આવા તો કેવા અહીંયા એન્જિનિયર લગાયા છે। આવી મૂર્ખામીમાંથી બહાર નીકળવા માટે અમારી જેવી પ્રજાએ જાગૃત થઈ અને આવો હલ્લાબોલ કરવો પડે છે। બાકીની વિગત અમારા ઉપપ્રમુખ અલ્પેશભાઈ સોલંકી કહેશે। નમસ્કાર મિત્રો, જય હિન્દ। મારું નામ અલ્પેશ સોલંકી, હું આમ આદમી પાર્ટી અમદાવાદ શહેર ઉપપ્રમુખ છું। મિત્રો, આપણે અત્યારે ઊભા છીએ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારના સરદાર પટેલ સેવા સમાજ હોલ આગળ। આ રોડ સીજી રોડને ટચ થાય છે। આ રોડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 18 મીટરના રોડમાં 9 મીટરની ફૂટપાથ બનાવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે। આ જનતા આ મોંઘવારીમાં જ્યારે પોતાના ટેક્સના નાણાં ચૂકવતી હોય, એ ટેક્સના નાણાંઓને તાઇફાઓમાં ખર્ચી અને આવા ખોટા ખર્ચા કરી અને આ દેશને અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિકાસના ખાડામાં ધકેલવાનું કામ કરનાર એ ભારતીય જનતા પાર્ટી અને એના શાસકો, એના બુદ્ધિહીન એન્જિનિયરો, એના બુદ્ધિહીન કમિશનરોએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક સરસ મજાના પ્રોજેક્ટમાં અમદાવાદના નાગરિકોના કરોડો રૂપિયા સ્વાહા કરી દીધા છે। જે બુદ્ધિનું દેવાળું જે એન્જિનિયરોએ ફૂંક્યું છે એ તમામને સસ્પેન્ડ કરવામાં આવે, આ કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં આવે અને પેનલ્ટી કરવામાં આવે અને તમામ નાણાં, જનતાના નાણાં એ તમામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પાસેથી પરત મેળવી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન અને એના કમિશનરશ્રીએ જનતાની માફી માગવી જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગ છે। આમ આદમી પાર્ટી जिंदाबाद, આમ આદમી પાર્ટી जिंदाबाद, લડેંગે जीतेंगे, લડેંગે जीतेंगे। હું મુકેશ શાહ જાટોડિયા વિધાનસભાના સહપ્રભારી તરીકેની ફરજ બજાવું છું। ભાજપ સરકારે એમની મૂર્ખામીનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે। જેમ સુરત શહેરમાં 21 કરોડ રૂપિયા ખર્ચીને પાણીની ટાંકી બનાવી અને ઉદ્ઘાટન થાય એ પહેલાં પાણીની ટાંકી તૂટી ગઈ, જનતાના પૈસાનો ત્યાં દુરુપયોગ થયો। એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ મીઠા ખરીદી સ્વસ્તિક 4 રસ્તા જતો રોડ ઉપર 18 મીટરના રોડ ઉપર ફૂટપાથની જગ્યા છોડીને બાકીની જગ્યા બી છોડીને એક વ્હીકલ મા મુસીબતે જાય એટલો જ રસ્તો બનાવવાની કોશિશ કરી છે। ત્યાં તેમની મૂર્ખામીનું પ્રદર્શન છે। જ્યારે ભાજપ સરકાર એમ કહે છે કે ભાઈ ગેરકાયદેસર દબાણો છે એ અમે તોડીને રસ્તો પહોળો કરવા માંગીએ છીએ, પણ જ્યાં રસ્તો પહોળો છે એ રસ્તાને સાંકડો કરીને એ પ્રજાને તકલીફ આપવાનું આ એમણે કાર્ય કર્યું છે। જય હિન્દ, જય ભારત। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ, ધન્યવાદ।